આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ। રિપોર્ટર રીનાબેન દવે, અહેવાલ વલ્લભભાઈ પરમાર। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામે અનુસૂચિત જાતિ સમાજની મહિલાઓ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલ ડો. બાબા સાહેબનું સ્ટેચ્યુ પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું, પરંતુ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અને માલ મટીરીયલની ચોરી કરાયાના આક્ષેપો સાથે છેલ્લા એક અઠવાડિયાથી કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યા હતા, જેની માંગો સ્વીકારતા જે ઉપવાસ આંદોલનનો આજે સુખદ અંત આવ્યો છે। કલેક્ટર કચેરી સામે ચાલતા ઉપવાસ આંદોલનને જૂનાગઢ ડીવાયએસપી, જૂનાગઢ જિલ્લા તંત્ર દ્વારા આજે પારણા કરવામાં આવ્યા હતા। આપણી સૂઝબૂઝને કારણે ઓછા સમયમાં આ બધી બાબતો જે છે એક સરકારી અધિકારી કલેક્ટર માધ્યસ્થથી આપણે સામે બેઠા છે, જે કંઈ કેવું થયું બધું જેટલી ફરિયાદો હતી તમામ બાબતો અમે સાંભળી, અમે એની સાથે દરેકમાં ઉતર્યા નહીં, એટલે તમામ આગેવાનો જે છે ગામના યુવાનો, એમનું મંડળ અને આપણા જિલ્લાના જુદા જુદા સંગઠનના આગેવાનોએ મળી અને ના છૂટકે આપણે બાબા સાહેબની પ્રતિમાને એ ચોકમાં પ્રસ્થાપિત કરવી પડી। સૌથી પહેલાં તો તમામ લડાયક મિત્રોને આજે શુભેચ્છા પાઠવીએ કે એણે જે લડાઈની શરૂઆત કરી એ લડાઈમાં એમને સફળતા મળી છે, એને જીત મળી છે। જીતની વાત એટલા માટે છે કે ઘણી વખત આપણે નાની મોટી બાબતોમાં મારું નામ વિશાલ વાઘેલા, પ્રમુખ બહુજન વિકાસ કોચ, જૂનાગઢ જિલ્લો। અને 8 દિવસ પહેલાં માંગરોળ તાલુકાનું જે શીલ ગામ છે ત્યાંના સ્થાનિકો અને મહિલાઓ, અનુસૂચિત જાતિની મહિલાઓ દ્વારા જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે તે દિનપતિ ચોકમાં સ્થાપિત કરવામાં આવી। પણ ત્યાંના જે સરપંચ છે એને અમુક જે કૃત્ય કર્યું હતું, જે પ્રતિમા છે તે સ્તર ઉપરથી ત્યાંથી ફેરવી ગઈ અને જે કોઈ પણને જાણ કર્યા વિનાનો જે માલ જમાણ હતો એ તમામ વસ્તુ ઉપાડી લીધી હતી। એના અમારી માંગ હતી કે આ પ્રતિમા છે એ સ્તર ઉપર લઈ આવવા માટે અમે લેખિત રજૂઆતો કરી કલેક્ટર સાહેબને, અને જો અમારી રજૂઆતમાં કોઈ સાંભળવાનું ન આવે એને મતલબ અમે પ્રતિક ઉપવાસ આંદોલનમાં બેઠેલા હતા અને 8 દિવસીય પ્રતિક ઉપવાસ આંદોલનમાં બેઠતા આજે અમારે જે અમારી માંગ હતી એ સંતોષાય છે અને તંત્ર દ્વારા અમને યોગ્ય રિસ્પોન્સ મળી ગયેલો છે અને જે અમારી માંગ છે એ સંપૂર્ણપણે સંતાઈ છે। કોણ આવ્યું હતું તંત્રમાં? પ્રાંત અધિકારી છે, ત્યાં સ્થાનિક પીએસઆઈ ને તમામ મામલતદારને છે, તમામ સ્થાનિક જે પ્રતિનિધિ છે ત્યાંના અને સરપંચને તમામ લોકો સાથે રાખીને અને સંગઠનના જે અમારા આગેવાનો છે તમામ લોકો સાથે જઈને આ માંગને સ્વીકારી। આ એ કોણ લોકો આવ્યું હતું અત્યારે તો કલેક્ટર સાહેબને ડીએસપી સાહેબ। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જૂનાગઢવાસીઓને 397 કરોડના 91 વિકાસ કાર્યોની ભેટ આપી વિકાસના કામોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે વિશેષ ભાર મૂકતા મુખ્યમંત્રીશ્રી સાથે મળીને જૂનાગઢ મહાનગરપાલિકાને ટોચના સ્થાને પહોંચાડવામાં આવશે। હસનાપુર ડેમમાં 1 કરોડ લીટર પાણીનો સંગ્રહ કરીને 9 બિલિયન વોટર ક્રેડિટ મેળવવાની જૂનાગઢની સિદ્ધિને મુખ્યમંત્રીએ બિરાદાવી।